નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। 26મી જાન્યુઆરી આપણા દેશ માટે ગૌરવ અને ગર્વનો દિવસ છે। આ જ દિવસે વર્ષ 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત એક સ્વતંત્ર લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત થયું હતું। આ અવસરે સમગ્ર દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિ ભાવ સાથે કરવામાં આવે છે। તે જ અનુસંધાને મહુવા પારેખ કોલેજ ભાદરોડ ગેટ પોલીસ ચોકી સામે નગરપાલિકા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન વિધિથી કરવામાં આવી હતી। ત્યારબાદ સૌએ એક સ્વરે રાષ્ટ્રગાન ગાઈ દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી। ઉપસ્થિત રહ્યા હતા શિવાભાઈ ગોહિલ, ધારાસભ્યશ્રી ભરતભાઈ બાંભણિયા, મહામંત્રી મહુવા શહેરનો ઉત્સાહ વધાર્યો હતો। સમગ્ર વાતાવરણ દેશપ્રેમ અને ઉત્સાહથી છલકાતું બન્યું હતું। રિપોર્ટર વિજય બારૈયા, મહુવા।